નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપનું સ્વાગત છે. દોસ્તો, મેળો શબ્દ એવો છે કે આપણે આમ દેશી બોલીમાં આપણે એવું કહીએ કે મેળે મેળે મળી જવાય, એનું નામ મેળો. આપણે ત્યાં લોકમેળા થતા હોય છે, પણ પછી હવે મેળાની આપણે થોડી અલગ વ્યાખ્યા કરીને થોડુંક આધુનિક સમય છે, વિકાસનો સમય છે, તો એમાં મેળા એટલે વેપાર ઉદ્યોગના મોટા મોટા મેળા આપણે ત્યાં થવા લાગ્યા છે. એને કારણે ગ્રાહકને, વેપારીને એક મોટું પ્લેટફોર્મ મળે છે ને બધા પક્ષે લાભ થાય છે. આ વાત હું એટલા માટે કરું છું કે આગામી દિવસોમાં એક એવો સરસ મજાનો વેપાર ઉદ્યોગનો મોટો મેળો આવી રહ્યો છે, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ. એમના દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો 2025ની સાલનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક મેળો રાજકોટમાં યોજાવાનો છે. એ વિષય ઉપર વાત કરવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પરાગભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ. પરાગભાઈ, સૌથી પહેલા તો સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ એની સ્થાપના કેવા સંજોગોમાં થઈ, કેવા વિચારથી થઈ? પાયામાં તમે હતા એ મને ખબર છે, અને એનો હેતુ શું? જ્યારે શરૂ કર્યું ત્યારે એનો હતું ત્યારે તો એવી ખબર નહીં મોટા મોટા મેળા કરશું. આમ જોઈએ તો સંસ્થા શરૂ થાય જી, એનો જે પાયામાં પરચુરણની અછત. ઓહો. 2001 એ અરસામાં ₹1, ₹2, ₹5ની નોટો મળતી જ નહીં. હા, અને મળતી તો એ પ્લાસ્ટિકમાં વીંટાળેલી. હા, એટલે તમને ખબર ન પડે કે આ કેટલાની નોટ છે. ખાલી કલર ઉપરથી એમ ખબર પડે કે આ ગ્રે કલર છે એટલે ₹1 છે, લાલ કલર છે એટલે ₹2ની છે, અને ગ્રીન જેવી છે એટલે 5ની. બરાબર. તો એવું બધું ચાલતું. ઘણા બધા લોકો કૂપન કાઢતા, બધા લોકો 25 પૈસા, 50 પૈસા, ₹1ની ટિકિટો કોથળીમાં નાખીને દે કે ભાઈ રૂપિયાને બદલે રૂપિયાની ટિકિટ. ઈ પરિસ્થિતિ જે હતી એની સામે અમે લડવાનું નક્કી કર્યું, અને અમે એક આંદોલન રિઝર્વ બેંક સામે શરૂ કર્યું. ઓહો. અને એ જોતજોતામાં સૌરાષ્ટ્રના ગામે ગામ વ્યાપી ગયું, અને સૌરાષ્ટ્રના બધા આગેવાનો મારી સાથે જોડાઈ ગયા. કાકા પ્રચુરણ જે છે વેપારી વર્ગને જ વધારે જોડે. બરાબર છે. એટલે બધા સાથે જોડાઈ ગયા, અને 1 મહિનામાં અમે એ સમસ્યાનું સમાધાન કરી દીધું. ક્યાં વાત, વાહ. એટલે એ જે સમાધાન થયું એટલે આખી સંસ્થા ઉભી થઈ ગઈ. અને સંસ્થા ઉભી થઈ ગઈ એટલે અનેક લોકો અનેક પ્રશ્નો લઈને આવી ગયા. કોઈ એમ કીધું કે ભાઈ આ ખેતીના પ્રશ્નમાં સૌરાષ્ટ્રમાં વોટર ગ્રીડ યોજનાની જરૂર છે, પાણીનો પ્રશ્ન છે. કોઈ એમ કીધું કે દરિયા કિનારે નાળિયેર એટલે વાવેતરની યોજનાની જરૂર છે. કોઈ એમ કીધું કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જરૂર છે. કોઈ એમ કીધું બહુ મોટી હોસ્પિટલ સારી જરૂર છે. તો આવા બધા અનેક પ્રશ્નો અમારી સામે આવી ગયા. બરાબર. એટલે અમે એનો અભ્યાસ શરૂ કર્યો, અને એની ઉપર રજૂઆતો અમે મંડ્યા કરવા. એ દરમિયાન જગાત બહુ મોટો પ્રશ્ન ત્યારે હતો. વેપાર અને ઉદ્યોગ બંનેને લડતો હતો. એટલે એની લડત પણ અમે અમારા નેજા હેઠળ લઈ લીધી, અને 7 મહાનગરોની જગાત માટે અમે 3-4 વર્ષ સુધી સતત લડત કરી, અને 2007માં અમે એ નાબૂદ કરાવી શક્યા. ત્યારે એ દરમિયાન વેટનો કાયદો આવ્યો. તો વેટના કાયદામાં પણ ઘણી બધી વિસંગતતા હતી, અને આખા દેશમાં નહોતો, ફક્ત ગુજરાતમાં હતો. એને કારણે વેપાર ઉદ્યોગ જગતને ખૂબ તકલીફ પડે હતી. એટલે અમે એની સામે પણ લડત કરીને એનું અમલ મુલતવી રખાયું 2003માં. એટલે આવી બધી પ્રવૃત્તિ કરતા કરતા એક આખું સંગઠન ઉભું થઈ ગયું. અને ત્યાર પછી ધીમે ધીમે 2008માં એ દરમિયાન અમે એક પોલિસી એડવોકેસી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બરાબર. કે 2008માં તમને ખબર હોય તો આપણે બહુ વિક્રમી રકમનું રૂ નિકાસ કર્યું હતું. ત્યારે મેં સરકારને રજૂઆત કરી કે આ રૂ અત્યારે નિકાસ થયું, જે દિવસે નહીં થાય તે દિવસે આનું શું કરશું આપણે? બરાબર. તો એને બદલે અમે એક સૂત્ર આપ્યું કે ભાઈ રૂ મણના ભાવે નથી વેચવું, મીટરના ભાવે વેચવું. ક્યાં વાત, વાહ. અને સરકારે ઉપર વિચાર કરીને ટેક્સટાઇલ પોલિસી બનાવી, ફાર્મ ટુ ફેબ્રિક. અને જેને કારણે આજે સૌરાષ્ટ્રમાં સ્પિનિંગ મિલો, વેવિંગ મિલો, નીટિંગ મિલો અને બધા ઉદ્યોગ ધમધમે છે. તો એ અમારું એ જ રીતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાત આવી તો અમે સૌરાષ્ટ્રના બધા ટ્રાવેલ એજન્ટો પાસેથી ડેટા તૈયાર કર્યા કે ભાઈ કેટલા લોકો વિદેશ પ્રવાસ કરે છે. આપણા બહુ મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રહીએ છીએ, વારંવાર અહીંયા આવે છે, એટલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જરૂર છે. એના ડેટા તૈયાર કર્યા અને એ રજૂઆતો કરી. એ જ રીતે મલ્ટી સ્પેશિયાલિટી મોટી હોસ્પિટલ જેમ અમદાવાદમાં વાડીલાલ છે કે બરોડામાં છે, તો એ જ રીતે રાજકોટમાં એક સૌરાષ્ટ્ર લેવલની એવી હોસ્પિટલ હોવી જોઈએ કે લોકો અમદાવાદ સુધી ન જવું પડે. તો એ રજૂઆતો કરી, કન્વેન્શન સેન્ટરની રજૂઆત કરી, આઈટી પાર્ક માટેની રજૂઆત કરી. બરાબર. એટલે આવા બધા જે વિકાસને લગતા મુદ્દાઓ હતા
ઇવન મારુતિનો પ્લાન્ટ રાજકોટમાં આવે એના માટે પણ અમે એક લડત ચલાવેલી. બરાબર. તો આ જે વિકાસના મુદ્દાઓને લઈને અમે કામ કરવાનું શરૂ કર્યું ને ઘણા બધા અમે એમાં આગળ આવી ગયા. જી, એટલે પરાગભાઈ, લોકોના પ્રશ્નો, વેપારના પ્રશ્નો, વેપારીઓના પ્રશ્નો, ગ્રાહકોના પ્રશ્નો અને લડતથી શરૂ થયેલું એક પ્લેટફોર્મ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય કક્ષાના મેળા યોજવા માંડ્યો. એટલે એક આમ જેને કહેવાય કે યુ ટર્ન આખો તમે એટલે વિકાસનો યુ ટર્ન મતલબ એ મતલબમાં જ લીધો. અચ્છા, હવે આ કરતા એવો વિચાર ક્યારે આવ્યો અને કેમ આવ્યો કે ભાઈ એક એવું પ્લેટફોર્મ તૈયાર કરીએ જ્યાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો વેપાર ઉદ્યોગ મેળો થાય? આમ તો મારું એક કાયમ માનવું છે અને હકીકત પણ છે કે સૌરાષ્ટ્રને અન્યાય થઈ રહ્યો છે. અચ્છા. હું જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત કે અમદાવાદના એવા કોઈ મોટા કાર્યક્રમમાં જાઉં ત્યારે એમ જોઉં કે વિદેશના લોકો અહીંયા આવે છે, ત્યાંથી જ પાછા વહી જાય છે. બરાબર. એ વિરમગામ વટતા નથી. તો શું કામ આપણે લોકોને અહીં ન બોલાવીએ? એટલે 2014માં મેં સૌરાષ્ટ્રના તમામ સંગઠનોની મીટિંગ બોલાવી. લગભગ 250 લોકોને રાજકોટમાં ભેગા કર્યા હતા. અને મેં આ એક વિચાર રજૂ કર્યો કે આપણે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળોને રાજકોટ બોલાવવાનું શરૂ કરીએ. અને બધાનો એમાં સહયોગ પણ સારો મળ્યો, બધા પોઝિટિવ હતા અને અમે શરૂ કર્યું. અને 2015માં આપણે પહેલું એક્ઝિબિશન કર્યું અને એમાં પ્રતિભાવ ખરેખર સારો ધીમે ધીમે આપણને મળ્યો. પહેલા વર્ષે જો કે આપણને નો એટલો, વિદેશથી 5 જ લોકો આવ્યા. બરાબર. પણ આપણે નક્કી કર્યું હતું કે કરવું જ છે. તો આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે 10 વર્ષમાં હજારોની સંખ્યામાં લોકો આપણે આંગણે આવી ગયા. 60 જેટલા દેશોમાં આપણું નેટવર્ક બની ગયું. અને આજે એસવીએમ છે એક ઇન્ટરનેશનલ લેવલે એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીમાં બ્રાન્ડ બની ગઈ. બરાબર. અચ્છા, પરાગભાઈ, તમારી પાસે એવી કઈ જાદુઈ છડી છે કે તમે કીધું કે 5 લોકો આવ્યા જે તમે હજારોમાં પહોંચાડી દીધા, અથવા તો એવું શું કરવું પડે જેને કારણે કોઈ પણ ક્ષેત્રમાં જે કામ હાથમાં લઈને બેઠા હોય એમાં સફળ થવાય? સફળ થવા માટે છે હું તો દરેક માણસને એક વાત કહું છું. મને ઘણી વખત કોઈ પૂછે, પરાગભાઈ તમે પિક્ચર બધું, મને પિક્ચર જોવાને 45 વર્ષ થયા. સમજણ આવી એટલે મેં પિક્ચર જોવાનું બંધ કર્યું, મેં ક્રિકેટ જોવાનું બંધ કર્યું, મેં ફરવા જવાનું બંધ કર્યું. કે ભાઈ જે કામ આપણે કરીએ છીએ એમાં આનંદ લઈ લ્યો, ફરવા જવાની જરૂર નથી. એટલે પેલું હવે એનાથી શું થયું કે સચિન તેંડુલકરે કેટલા રન કર્યા અથવા તો અમિતાભ બચ્ચનના પિક્ચરમાં કેટલું કલેક્શન આવ્યું એ ફિગર કરતા આપણા કામમાં આપણે શું ફિગર આવ્યા એ જોવો. વાહ. એટલે એ એક જ ફોકસ. હવે વિદેશના 5 લોકો આવ્યા તો એ 5ને મેં ટાર્ગેટ બનાવ્યા. બરાબર. કે ભાઈ સુદાનના આવ્યા હતા, સુદાન થી બીજે વર્ષે હું 20 જણાને લઈ આવ્યો. એક માણસ આવ્યો તો એના માધ્યમથી હું 20 જણાને લઈ આવ્યો. એટલે એમ મલ્ટિપ્લિકેશન ઓફ નેટવર્કિંગ. બરાબર. કોઈ માણસ, એક માણસ મને મળ્યો તો એનો ઉપયોગ કરીને એના થકી બીજા 15 માણસોને મળી શકાય. બરાબર. એવું હું માનું. એટલે એમ કરતા કરતા આજે આપણે બહુ મોટું નેટવર્ક ઉભું કરી શકાય. જી. પરાગભાઈ, આ બધું જ તમે કીધું 2015માં પહેલી એડિશન આપણે આંતરરાષ્ટ્રીય મેળાની કરી. અત્યારે 11મી એડિશન થવા જઈ રહી છે 11મી માર્ચથી. ઓકે, તો શું લાભ થયો? કારણ કે લોકો છેલ્લે નફો તોટો જોવાના છે. મને એમ થાય કે હું તમારે ત્યાં આવું, ચાહે ગ્રાહક તરીકે આવું, ચાહે વેપારી તરીકે આવું, મને લાભ શું થાય? હું પેલો મારો લાભ જોઈશ. પેલું હું તમને ગણિત સમજાવું કે 100 કંપનીઓ મારા મેળામાં ભાગ લે. ઓકે. અને 20 દેશના લોકો અહીંયા આવે ને મળે. બરાબર છે. હવે 100 લોકોને ખર્ચો કેટલો થતો? તો વધુ ખર્ચો ગણો તો 1 લાખ રૂપિયા. બરાબર. તો 1 કરોડ રૂપિયાના ખર્ચામાં 12 લોકો 20 દેશમાંથી અહીંયા આવે છે, એને મળવાનો મોકો મળે તમને. બરાબર છે. હવે તમે વિચાર કરો કે તમે 20 દેશમાં જાઓ 100 કંપનીઓને લઈને, તો એક દેશમાં જવાનો ખર્ચો 5 લાખ ગણો તો 20 દેશનો 1 કરોડ. તો 100 કંપનીઓને 20 દેશમાં જવાનો ખર્ચો 100 કરોડ થાય. એક કંપનીને 1 કરોડનો ખર્ચો લાગે. તો 100 કરોડને બદલે 1 કરોડના ખર્ચામાં આપણે અહીંયા લોકોને લાવી શકીએ. બરાબર. પેલો. અચ્છા, હવે બીજું, આપણે ત્યાં જાય તો આપણે કદાચ કોઈ નાની પ્રોડક્ટ બનાવતા હોય તો સેમ્પલ ભેગા લઈ જઈ શકીએ. પણ મશીન બનાવતા હોય, કોઈ એવા મોટી પ્રોડક્ટ હોય તો એ આપણે ત્યાં ભેગી લઈ જઈ શકવાના નથી. જ્યારે સામેવાળા માણસો અહીંયા આવે છે ત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે એને 5 દિવસ રોકાઈ, તમારું પ્રોડક્શન સિસ્ટમ જોવે, તમારી ક્વોલિટી સિસ્ટમ, તમારી વ્યવસ્થાઓ જોવે, એટલે એ વધારે અસરકારક થાય છે. અને એનાથી પણ વિશેષ સૌથી મોટી વસ્તુ એ છે કે જે માણસ તમારે ત્યાં આવે છે
અને તમે માલ વેચવા જાઓ, તમે માલ વેચવા જાઓ છો એટલે ગરજ, તો ગરજનો લાભ એ લોકો લે. આ એક વેપારની સામાન્ય પદ્ધતિ. તો અહીંયા જે એટલે પેલો તો આર્થિક મોટો બચાવ થાય ખર્ચનો. બીજું, હવે તમને એક ઓર્ડર મળે વર્ષ દરમિયાન, તમે મહેનત કરો 150 જણા આવ્યા પછી એક ઓર્ડર મળે તો પણ એ ઓર્ડર 25-50 લાખમાં હોય. બરાબર. તો અમારો જે અભ્યાસ છે, અમને જે આંકડાઓ મળ્યા એ મુજબ છેલ્લા 10 વર્ષમાં અમે 3 થી 5 હજાર કરોડનો નિકાસ વેપાર વધારી શક્યા છીએ. વાહ વાહ. એ અમને ખબર છે, કારણ કે એક વખત તો એવી પણ પરિસ્થિતિ હતી કે આખા દેશનું નિકાસ ઘટ્યું હતું ત્યારે રાજકોટનું વધીને આવ્યું અને કોમર્સ મિનિસ્ટ્રીમાંથી તપાસ પણ થઈ. તો એમાં એક કારણ તરીકે એ પણ આવ્યું કે ભાઈ રાજકોટમાં જે પ્રતિનિધિ મંડળો આવે છે એને કારણે નિકાસ ખાય છે, વધારાનો નિકાસકારો એમાં ઉભા થયા. એટલે એ બેનિફિટ તો છે જ. દરેક એક્ઝિબિશનમાં તમે ભાગ લ્યો એટલે આર્થિક લોકલ લોકો આવવાના જ, 5-25 હજાર સ્થાનિક વિઝિટરો આવે, પણ વધારામાં વિદેશના લોકો આવે. તો તમે કરોડોનો ખર્ચને બદલે 1 લાખ રૂપિયા જેવા નજીવા ખર્ચમાં સારામાં સારું પ્રદર્શન કરી શકો. એ મોટો લાભ છે. જી પરાગભાઈ, ક્યારેક લોકો એવું કહેતા હોય, દાખલા તરીકે હું અમુક વસ્તુનું પ્રોડક્શન કરું છું, અમુક વસ્તુ બનાવું છું, તો મને એમ થાય કે હું તમારા મેળામાં ભાગ લઉં તો મને એમાંથી વિદેશમાંથી આ મારી વસ્તુની ક્યાં ડિમાન્ડ નીકળવાની છે, તો હું શું કામે જોડાવું. ક્યાંક લોકોના મનમાં એવું હોય છે. તો જે વસ્તુની વિદેશમાં ડિમાન્ડ નથી, અથવા મને એવું લાગે છે કે મારી વસ્તુની ડિમાન્ડ નહીં હોય, એમ કરીને હું ના આવું તો હું ગુમાવું છું ઘણું. એનો મતલબ એવો થયો. હા, મારે ત્યાં 2016માં એક રામા સોલાર કરીને કંપનીનો સ્ટોલ હતો. એ લોકોને એના સોલાર વોટર હીટર જ વેચવાના હતા, એ સિવાય કઈ કરવું નહોતું. એના કાઉન્ટર ઉપર એના એક એમ્પ્લોય બેસતા, એનું નામ તુષારભાઈ. અને એને વિચાર આવ્યો કે ભાઈ આટલા બધા વિદેશના લોકો આવ્યા છે તો આપણે કઈક એક્સપોર્ટ કરી. તો એટલે એના શેઠને વાત કરી. શેઠ કે મારે કઈ કરવું નથી. અને છોકરાને એમ થયું ભાઈ હું કઈક કરી લઉં. એટલે જેટલા લોકો આવ્યા હતા એ બધાને એને પૂછ્યું તારે શું જોઈએ, તારે શું જોઈએ છે. બધાને દિવસ રાતે 5 દિવસના મેળા દરમિયાન ઘણી બધી મહેનત એને કરી લીધી અને પોતે એક્સપોર્ટની કંપની વિનાયક એન્ટરપ્રાઇઝ શરૂ કરી. અચ્છા. આજે એનો કરોડો રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. એ તો મૂકી દીધી, પણ અત્યારે એની પોતાની 1000 સ્ક્વેર ફીટની મોટી કોર્પોરેટ ઓફિસમાં વર્ષે 70-80 કન્ટેનરનો માલ વેચે છે. એટલે તમારી પાસે 150 જણા આવ્યા, હવે એમાંથી તમારા કામના કોઈ નથી, પણ 5 દિવસ તમે એની સાથે રહ્યા, તમે એની સાથે સંબંધ વિકસાવી અને એના દેશમાંથી 10 કોન્ટેક્ટ તો મેળવી જ શકો તમારી લાઈનના. બરાબર છે. તમે એને કયો, અચ્છા એ અહીંયા આવશે એટલે તમારું બ્રોશર લઈ જાય, તમારું વિઝિટિંગ કાર્ડ લઈ જાય, તમારા નાના મોટા સેમ્પલ ભેગા લઈ જશે. હવે તમે ખાલી એટલો વિચાર કરો કે 150 જગ્યાએ તમારે સેમ્પલ મોકલવાના હોય, એક સેમ્પલ મોકલવાનો ખર્ચ 10,000 રૂપિયા થાય. બરાબર. આ 150 લોકો જે આવ્યા છે પોતાની બેગમાં સ્વ ખર્ચે તમારા સેમ્પલ લઈને પોતાના દેશમાં તમારો પ્રચાર કરશે. બરાબર છે. આ પણ મોટી તક છે. જી. એટલે કોઈ વેપારીને, ઉદ્યોગકારને આમાં ટૂંકમાં ફેરો નિષ્ફળ નથી જતો જોડાય તો. જો મહેનત કરવી પડે. મહેનત એટલા માટે તમારી પાસે 150 જણા નામ આવ્યા તો એના દેશમાં તમારા લાયક કામ કરનારા કોણ છે એ એના માધ્યમથી તમે ગોતો. એની સાથે સતત આજે વોટ્સઅપ કોલિંગ ને આ બધું તમે અઠવાડિયે એક વખત વાત કરો શું ચાલે છે ભાઈ, તો એ ડેવલપમેન્ટ નેટવર્કિંગ તો થવાનું જ છે. અને એ તો વસ્તુ ગમે ત્યારે માનો કે આપણે કઈ પણ કરતા હોય, કઈ જરૂરિયાત થાય કે ભાઈ મારે 2 કેમેરા લેવા છે તો ક્યાંથી લઉં, તમે 5 જણાને પૂછવાના. તો એ જ રીતે તમે આને કહો ભાઈ મારે મારો આ માલ વેચો જ તારા દેશમાં, તારા મને 5-10 મિત્રોના કોન્ટેક્ટ આપને. તો એ 150 માંથી તમે 1500 માંથી 15,000 લોકો સુધી આરામથી પહોંચી શકો જો મહેનત કરો. પણ તમે એવી જ અપેક્ષા રાખો કે તમારી ઘરે આવીને લોકો પૈસા દઈ જાય, માલ દઈ જાય, તો એવું થતું નથી. પરાગભાઈ, 11મી એડિશન આવી રહી છે આપણા આંતરરાષ્ટ્રીય મેળાની, તો આગલી 10 કરતા એમાં શું અલગ હશે? કારણ કે લોકોને દર વખતે કંઈક અલગ જોઈતું હોય છે, જુદું શું હશે? એટલે આમ જોઈએ કપડા જુદા કલરના પહેર્યા હોય એટલે જુદા લાગે. એકની લેંગ્વેજ બહુ પહેર્યો, એક બંડી પહેરી હોય, એકની સૂટ પહેરી હોય. મૂળ વાત તો જે આપણો જે ટાર્ગેટ છે એ એક જ છે કે વિદેશના ગ્રાહકો આવે, અહીંયા આપણું બધું જોવે, અહીંથી કઈ ને કઈ માલ લઈ જાય. હા, આ વખતે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, જો કે અગાઉ પણ આવેલા. આ વખતે 2-3 દેશોના મિનિસ્ટરો પણ આવે અને ત્યાંની સરકારો સાથે આપણા મોટા ઉદ્યોગોનું કોલેબોરેશન થઈ શકે. બરાબર. કારણ કે આફ્રિકામાં બહુ સ્કોપ છે.
તો એ પણ એક પ્લાનિંગ છે, આપણે કરવા જઈ રહ્યા જી. છીએ. આ એક નવી વસ્તુ થશે. વાહ વાહ. અચ્છા પરાગભાઈ, સ્થાનિક જે મુલાકાતીઓ હોય, એટલે સ્થાનિક મતલબ આપણે સૌરાષ્ટ્રના ગણીએ, ગુજરાતના પણ આવે, તો કયા પ્રકારનો વર્ગ આવતો હોય? ઘણી વખત વેપારીને એવું થતું હોય કે હું અમારી વસ્તુ રાખું, પણ એને લગતા મુલાકાતીઓ નહીં, કારણ કે આ લોકમેળો નથી, રાજકોટનો જન્માષ્ટમીનો મેળો નથી. 1 લાખ માણસ આવશે રોજ, 2 લાખ માણસ આવશે, સિલેક્ટેડ લોકો આવશે, પણ એ સ્થાનિક મુલાકાતીઓ કોણ હશે, કેવા હશે? હા, આપણે એ એક બહુ વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરતા હોય છે જી. કે બિઝનેસ વિઝિટર્સ વધારે આવે. લોકમેળા જેવું વાતાવરણ તમે કીધું એમ ન થાય. ભૂતકાળમાં ઘણા બધા જગ્યાએ આવો અનુભવ લોકોને થયો છે અને મુશ્કેલીમાં મુકાઈ ગયા. બરાબર. એટલે બિઝનેસ વિઝિટર્સ આવે એના માટે આપણે દરેક એસોસિએશનના માધ્યમથી ઇન્વિટેશન એક્સટેન્ડ કરતા હોય છે. વોટ્સઅપના માધ્યમથી આપણે ઇન્વિટેશન, ઇવન ભલે ડિજિટલ યુગ આવી ગયું, પણ 50,000 જેટલા કે 1 લાખ જેટલા ઇન્વિટેશન કાર્ડ છપાવીને ઉદ્યોગોમાં આપણે મોકલતા હોય છે, જેથી કરીને ત્યાં એ લોકો પાર્ટિસિપેટ કરી શકે અને માહિતી પૂરી મળે. બરાબર. પેપર એડ છે, આ તે એ બધું પણ ટોટલી બિઝનેસ વિઝિટર્સને જ આપણે પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ બને ત્યાં સુધી કોઈ વિઝિટર આવે તો એનું બિઝનેસ કાર્ડ આપણે માંગીએ છીએ. અચ્છા. તમે બિઝનેસ કાર્ડ, એટલે જેથી કરીને બ્રોશર કલેક્ટ કરવા વાળા કે ગિફ્ટ કલેક્ટ કરવા વાળો વર્ગ ના આવી જાય, એવો આપણે પ્રયત્ન કરતા હોય છે. ઓકે પરાગભાઈ, વિદેશથી જે મુલાકાતીઓ આવતા હોય છે એનાથી આપણા લોકોને, સ્થાનિક લોકોને કેવું, આમ તો તમારા આગલા જવાબોમાં ક્યાંક ને ક્યાંક એ વાત આવી છે, પણ સ્પેશિયલી વિદેશથી આવતા લોકોનો આપણને કેવી રીતે લાભ મળે છે, આપણા ઉદ્યોગકારોને, આપણા વેપારીઓને? પેલું તો વેપારી તો 150 જણા જે આવે છે કે 200 જણા આવે છે, એ પોતાના 1 લાખ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ ટિકિટ નો કરીને આવે છે. બરાબર. આપણે એને 5 દિવસના હોટલ ખાવું રહેવું એ બધું આપીએ છીએ. એટલે આપણને એનો ખર્ચો માથાદીઠ 15,000 લાગે છે. એ લોકો પોતે 1.5 લાખ ખર્ચીને આવે છે. બરાબર. હવે એ બિઝનેસમેન છે, એટલે એ 1.5 લાખ ખર્ચીને અહીંયા આવ્યો, એટલે કમસે કમ એ 20, 25, 30 લાખનો માલ લઈ જવાનો, જેથી કરીને એના 1.5 લાખ વસૂલ થઈ નીકળી જાય. બરાબર. આપેલું. બીજું, કોઈ પણ માણસ વિદેશ પ્રવાસે ગયો એટલે શોપિંગ કરવાનું. અત્યાર સુધીનો મારો અનુભવ છે કે આ જે લોકો આવે છે એ ઓછામાં ઓછું રાજકોટની બજારમાંથી 1.5-2 કરોડનું શોપિંગ 4 દિવસમાં કરીને જાય છે. વાહ. એ મેં જોયેલું છે. અચ્છા. અહીંથી જ્યાં આવે ત્યારે એની પાસે એક બેગો હોય, જાય ત્યારે અહીંથી 5-5, 6-6 બેગો ભરીને માલ લઈ જાય છે. બરાબર. લાસ્ટ ટાઈમ જ ખાલી એક સમિટ હતી અને અમે એક ટી શર્ટ મેન્યુફેક્ચરિંગ કંપની એને જોવા લઈ ગયા, ત્યાંથી એને 20,000 રૂપિયાના રોકડેથી ટી શર્ટ લઈ લીધા. વાહ. સેમ્પલ કે સેમ્પલ પછી મને અત્યારે તારા ભાવ હોય દઈ દે, મેં કઈ વાત છે. બરાબર. એટલે કરોડો રૂપિયાનું શોપિંગ પણ થાય છે અને ઓર્ડર પણ કાકે બિઝનેસમેન છે એટલે પોતાનો ખર્ચો કાઢવાનો પ્રયત્ન કરશે જ. બરાબર છે. જી. અચ્છા, તમે પરાગભાઈ શરૂઆતમાં કીધું, ઇન્ટરવ્યુની શરૂઆત કરી ત્યારે, કે મને એવું સતત લાગ્યું છે કે લોકો વિરમગામથી આગળ નથી આવતા, સૌરાષ્ટ્ર બાજુ નથી આવતા, અમદાવાદથી કે ગાંધીનગરથી જ પાછા વળી જાય વિદેશીઓ. તમારા મેળાઓને કારણે છેલ્લા 10 આવૃત્તિની આપણે વાત કરીને હવે 11મી આવી રહી છે, ત્યારે હવે સૌરાષ્ટ્રના વેપારીઓને, ઉદ્યોગકારોને આ મેળાઓને કારણે વિદેશનો લાભ મળવા માંડ્યો છે ઓલરેડી, અને ભવિષ્યમાં વધુ મળશે? હું વિશેષ નથી કેતો, પણ 10 વર્ષ પહેલાની પરિસ્થિતિ જે હતી એ મુજબ રોજ દર મહિને 5 થી 10 વિદેશી લોકો રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરતા. આજે તમે તમારી કેમેરા ટીમને એરપોર્ટ ઉપર મોકલો, ઓછામાં ઓછા 10 વિદેશી લોકો રાજકોટના એરપોર્ટ ઉપર ઉતરે છે. વાહ. મહિને 10 નતા આવતા, એ રોજ 10 આવવા માંડ્યા. એ અમારી સિદ્ધિ. વાહ વાહ વાહ. બીજું, બોમ્બેમાં એક મોટી સંસ્થાની કારોબારીની મીટિંગ હતી. બરાબર. એ મીટિંગમાં રાજકોટની એક વ્યક્તિ સભ્ય હતી અને ત્યાં ગયા એટલે તરત ત્યાં બેઠેલા લોકોએ કહ્યું કે આ રાજકોટ વાળા ભાઈ આવી ગયા. અચ્છા. કે તમારા રાજકોટમાં આવો પરાગ તેજુરા કોણ છે, એમ કરીને મારા માટે અપશબ્દ પણ બોલ્યા કે સાલા હવે બધા ગ્રાહકોને રાજકોટ ખેંચી જાય. અત્યાર સુધી શું થતું કે મુંબઈ વાળા કે મોટા સેન્ટર વાળા લોકો અહીંથી માલ સસ્તા ભાવે ખરીદ કરી અને ત્યાંથી પોતાની બ્રાન્ડ હેઠળ એક્સપોર્ટ કરતા. એટલે આપણે એને ઘર દેખાડી દીધું કે ભાઈ તમે જે માલ ત્યાંથી લ્યો છો એ અહીંયા આવે છે. પરાગભાઈ, ખાસ કરીને આટલું સરસ તમે
તમે આયોજન કરવા જઈ રહ્યા છો તો લોકોને અપેક્ષા એવી હોય, ખાસ કરીને જોડાનાર લોકોને, કે ભાઈ સરકાર તરફથી પણ એને કંઈ સહયોગ મળે છે, કારણ કે એમ ઘણી વખત નાના વેપારીને ખબર પણ ન હોય કે ભાઈ સરકાર તરફથી એના વ્યવસાય માટે કેવી સબસિડી છે અથવા તો શું છે. તો સરકાર તરફથી આમાં કોઈ લાભ મળતો હોય છે આ જોડાનાર લોકોને? હા, જે લોકો ઉદ્યોગ ચલાવતા હોય છે તે મેન્યુફેક્ચરિંગ ઉદ્યમ આધાર જેમની પાસે હોય એ લોકોને સરકારી સબસિડી 75% અને વધુમાં વધુ 1 લાખ રૂપિયા ટોલની કિંમત જે બિલ હોય એને 75% અથવા મેક્સિમમ 1 લાખ સુધીની સબસિડી મળે છે. એટલે ઓલમોસ્ટ નાનો જે 9 મીટરનો સ્ટોલ આપણે ગણીએ તો એ ઉદ્યોગકાર હોય તો એને 10,000 રૂપિયામાં જ સ્ટોલ પડે છે, બાકી તો બધું સરકાર ભોગવી લે છે. અચ્છા, વાહ. એટલે સરકારની બહુ સારી યોજના છે અને હું તો એવું માનું કે તમામ ઉદ્યોગો એનો લાભ લેવો જોઈએ. વિદેશથી ગ્રાહકો આવે છે એ તો અલગ વસ્તુ છે, પણ લોકલ પણ 25,000 50,000 વિઝિટર આવશે તો તમને એનો બેનિફિટ મળશે જ ક્યાંક ને ક્યાંક. બરાબર છે. પરાગભાઈ, બીજી કઈ કઈ એક્ટિવિટી થતી હોય સાથે આમાં? જેમ કે સવારથી રાત સુધી કઈ વેપાર તો ચાલે નહીં, પણ સાથે સાથે કઈ મનોરંજન છે કે અન્ય એક્ટિવિટી મેળામાં ક્યાં પ્રકારની હોય છે? આપણે દર વખતે જુદા જુદા સેમિનાર કરતા હોય છે કે જેમાં જે વિદેશી ડેલિગેટ્સ આવ્યા એ લોકો પોતાના પ્રેઝન્ટેશન એના દેશમાં શું શું જરૂરિયાત છે એની ચર્ચાઓ માટેનો એક સેમિનાર થતો હોય છે. બીજું, આપણા લોકો મોટા પ્રમાણમાં આફ્રિકામાં ખેતી કરવા જાય છે, એટલે ખેતી વિષયક એને સેમિનાર પણ આપણે કરીએ છીએ. આ વખતે પણ એનું આયોજન છે કે હજારોની સંખ્યામાં ખેડૂતો આવે અને આફ્રિકામાં ખેતી, ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, આ બધા વિષયોના આપણે સેમિનાર કરીએ છીએ. આજે સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી રહી છે તો સ્ટાર્ટઅપ ઉપરનો પણ એક સેમિનાર આપણે કરવા જઈ રહ્યા છીએ. આઈટી ઉદ્યોગ માટેનો પણ એક સેમિનાર આપણે કરવા જઈ રહ્યા છીએ આ દરમિયાનમાં. અને એ ઉપરાંત ટુરિઝમ ક્ષેત્રે આ વખતે સરકાર તરફથી એવી એક દરખાસ્ત આવી છે કે ટુરિઝમને પ્રમોટ કરવા માટે આપણા વિદેશના લોકો સાથે કંઈક કરીએ. એટલે સૌરાષ્ટ્ર કચ્છના બધા ટ્રાવેલ એજન્ટ્સ અને બધાને સાથે બોલાવી અને વિદેશી પ્રતિનિધિ મંડળો સાથે અને ગુજરાતના જે પ્રિન્સિપલ સેક્રેટરી છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર, જે રાજકોટ કલેક્ટર રહી ચૂક્યા, પોતે પણ આવવાના છે અને આખો સેમિનાર થવાનો છે. એટલે જુદા જુદા ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે વેપાર ઉદ્યોગને બળ મળે, નવી જાણકારી મળે એના માટે કરતા હોય છે. જી પરાગભાઈ, સરસ વાતો તમે કરી. ખાસ કરીને તમારી સંસ્થા દ્વારા જે આગામી દિવસોમાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો આવી રહ્યો છે, એક્ઝેક્ટલી એક થોડી લોકોને અપીલ કરી દો અને સંદેશો આપી દો કે મેળો એક્ઝેક્ટ કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલવાનો છે, સ્થળ કયું છે, કોણ એમાં આવી શકે? મતલબ એક મુલાકાતી તરીકે આવવું હોય તો અમારે શું, મારી પાસે, હું કોઈ વેપારી નથી, ઉદ્યોગકાર, મારે આવવું છે તો મારે માટે શું વ્યવસ્થા છે, હું આવી શકું કે કેમ? અને એક લોકોને સંદેશ આપી દો કે લોકોએ શું કામ એમાં જોડાવવું જોઈએ. કોઈ પણ પ્રદર્શનમાં હું એવું માનું છું કે પ્રજાએ આવવું જોઈએ. જી, એ ગ્રાહક તરીકે આવી શકે છે, એક જાણકારી મેળવવાના ઉદ્દેશથી પણ આવી શકે છે, કારણ કે કંઈક ને કંઈક નવી પ્રોડક્ટ હશે. 11 થી 13 માર્ચ આ આયોજન છે. સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. ત્યાં આવશે એટલે ત્યાં ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અમારી ટીમ આખી કરતી હશે. રજીસ્ટ્રેશન તમારું થઈ અને તમને બેજ આપી દેશે એટલે તમે અંદર આવી શકશો. કોઈ પ્રવેશ ફી આપણે રાખી નથી. જી પરાગભાઈ, સ્થળ જણાવી દેજો. જે અમૂલ સર્કલ પાસે આજીજીઆઈડીસી માં NSIC નું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં આપણે આ મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અચ્છા, લોકોને એક સંદેશો, એને શું કામે આવવું જોઈએ? નવી ટેકનોલોજી શું આવી, નવી પ્રોડક્ટ બજારમાં શું આવી, વિદેશના લોકો આવ્યા છે એને તમને મળવાનો મોકો મળશે, એના દેશમાં શું પ્રોડક્ટ ચાલે છે, એ ઘણું બધું માહિતીઓ આપણને ત્યાં મળી શકે છે. અને આજના યુગમાં માહિતીથી જ વેપાર થાય છે કે કાંઈ પણ થાય છે. જી, તો મારા હિસાબે લોકોએ એક વખત તો આવવું જ જોઈએ. જી, તો દર્શક મિત્રો, આપણે અબતક ચેનલ ઉપર આજે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરા પાસેથી આવતા દિવસોમાં એટલે કે 11મી માર્ચથી 13મી માર્ચ સુધી રાજકોટમાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો વેપાર ઉદ્યોગ મેળો યોજાવા જઈ રહ્યો છે એની એક સંપૂર્ણ વિગતો સાંભળી. કોને કોને શું લાભ થવાનો છે, એક ગ્રાહક તરીકે, વેપારી તરીકે, ઉદ્યોગકાર તરીકે અને કાંઈ જ નહીં તો અમસ્તા એક મુલાકાતી તરીકે પણ આપણને શું લાભ થવાનો છે એની સરસ ડિટેલથી પરાગભાઈએ વાત કરી. પરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, જોતા રહેજો અબતક ચેનલ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.